પથારી ફરી જાય અને છતાંય જેને ઊંઘ આવી જાય એ આ જગતનો સૌથી સુખી માણસ કહેવાય. કારણ કે આપણી પથારી ક્યાં કરી છે એ આપણને જ ખબર હોય, બીજાને પથારી ફરી જાય ને તો ઊંઘ આવે ને આના જેટલો સુખી આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. બીજી વાત એ છે કે આપણી પથારી છે ને આપણા જ ફેરવે છે. તમે રામાયણ મહાભારતથી શરૂ કરીને અત્યાર સુધીના તમામ ઇતિહાસો તપાસી લેજો કે આપણી પથારી આપણા જ ફેરવે, કારણ કે બીજાને ખબર જ ન હોય કે આપણે ક્યાં પથારી કરી. અને એટલે કદાચ કીધું હશે કે ગગનવાસી ધરા પર બે ઘડી, ભાવનગરના અમારા શાયર. હા, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. પથારીની વાત આવે ને ત્યારે એ લખે કે સદાય શેષ શૈયા પર શયન કરનારો ભગવાન, સદાય શેષ શૈયા પર શયન કરનારો ભગવાન, એક વખત કાંટાની પથારી તું પાથરી તો જો. એવી એવી કાંટાની પથારી પાથરીને અમુક અમુક તો હોતા છે, હા, ભીષ્મ કરતા મોટા મોટા, પણ લખણ. પોલીસે હમણાં કીધું એક જગ્યાએ એક બેનને, કે બેન તમારા ઘરમાં ચોર આવે તો તમારે પોલીસને જાણ કરાય, 100 નંબર ઉપર ફોન કરાય, અમે તરત આવીએ તમારી મદદે, પણ આવી રીતે કાયદો હાથમાં ન લેવાય. બિચારા ચોરને તમે મારી મારીને અધમુઓ કરી નાખ્યો. ત્યારે એ બેને કીધું કે પણ ભાઈ મને શું ખબર કે એ ચોર છે, મને તેમ કે અડધી રાતે અમારા ઈવડા ઈ ક્યાંકથી પાર્ટીમાંથી પીને આવ્યા છે. એમ માની વારો પડી દીધો, ચોર બિચારો માર ખાઈ ખાઈ લડતો. એક જણાએ ભર યુવાનીમાં લખ્યું હતું એને, એના માટે, પોતાના માટે, કે મારા જો લગ્ન થાય તો મારા માટે મારી થનાર પત્ની એમાં કેવી કેવી ખાસિયતો હોવી જોઈએ, એવી 25 ખાસિયતોનું એને લિસ્ટ બનાવ્યું કે આટલું આટલું મારી થનાર પત્નીમાં હોવું જોઈએ. 25 ખાસિયતો આવી બધી હતી એના લિસ્ટમાં, પણ ગોતવામાં વર્ષો મીંડ્યા વીતવા, દિન ગણનતા માસ વરહે આંતરિયા સુરત ભૂલી સાહેબા નામ. એટલો બધો ટાઈમ વયો ગયો, ક્યાંય મેળ ન ખાય, આને ગમે ને ઓલાને ન ગમે, ઓલાને ગમે ને આને ન ગમે, ને વર્ષો ઉપર વર્ષો વીતવા માંડ્યા. એમ લિસ્ટમાંથી પછી ખાસિયતો ઘટવા માંડી. હવે આટલું નહીં હોય તો ચાલશે, હવે આ ખાસિયત નહીં હોય તો ચાલશે. અને એમ કરતા કરતા ભાઈ 45 પોગ્યો ત્યારે છેલ્લે એક જ ખાસિયત વધી હતી, એ ખાલી સ્ત્રી હોવી જોઈએ, ભાઈ હોવી જોઈએ, બસ, બીજી કોઈ ખાસિયત નહીં જરૂર. આવી નાની ખાસિયત ગોતવામાં 45 ઉગી જાય, એની કરતા ક્યાંક ગોઠવાઈ જતા હોય ને ટાણે તો સારું, એની મજા. પણ ઘરે આપણે બધા બેઠા હોય, આ એક ઓબ્ઝર્વેશન છે, ઘરે આપણે બધા ઘરના સભ્યો બેઠા હોય, આન જો ડોરબેલ વાગે તો પેલા મનમાં હટાણે કોણ ટપક્યું હોય છે, પછી જેવો દરવાજો ઉગાડો, લે તમે આવો આવો, બહુ જાજા દીએ દેખા. એક જણા એમણે એક બેનને પૂછ્યું કે કેમ મેડમ આજ તમે આડો સાથો પૂર્યો છે, કારણ કે આ હેઠા પૂરવાની ફેશનો એટલી બધી છે ને, ચિત્ર વિચિત્ર પ્રકારની ફેશનો આવતી જાય બેનમાં, કે આડો હેઠો પૂરવાનું કારણ હું? ત્યારે એ બેને કીધું કે હમણાં તમારા ભાઈ છે ને એ આડા હાલે છે. સારું છે, આમ વાંકો છૂટો નથી આવતો, આ તો હરફ જેવા હેઠા આવે છે ફેશન, બધું આવે. પણ ફેશનની વાત, શેથાની વાત નીકળી છે ત્યારે બીજી એક વાત મને કેવી ગમશે કે એક મંગળસૂત્ર, સ્ત્રીનું જે ઘરેણું છે, એક મંગળસૂત્ર અને એક સિંદૂર, એનો કેટલો ભાર હોય ને એ એક સ્ત્રીને ખબર હોય. હા, આપણે જોક્સ કરી જાણીએ, વાતો કરી જાણીએ, બાકી એનો ભાર શું છે એ એક સ્ત્રીને જ એની કિંમતની ખબર હોય. હમણાં સાસુએ નવી નવી પરણીને આવેલી વહુને સમજાવતા હતા, એ વળે એને સલાહ દેતા હતા, એ કે જો બેટા પૂરી તળો ને તમે તો આવી રીતે ન તળાય, એક આરે આટલી બધી નાખીને આમનો એક એક પૂરી તળવાની, એક એક પૂરી તળો ને તો પૂરીઓ કાચી ન રહે.
વો બિચારી નવી જ આવી હતી કે કાંઈ વાંધો નહીં, બા કહે છે તો આપણે ઈ કે એમ કરશું. વળી પાછું થોડુંક થાય તો બહુ શાક સુધારતી હોય ભીંડી, તો બા પાસે આવીને કે જો બેટા આ ભીંડી છે ને એક એક લેવાની અને એક એકને ધોઈને સરસ મજાના કપડાથી લૂછી લૂછીને શાક બનાવવાનું. હવે કાંઈ વાંધો નહીં, નવી નવી આવી છે, સાંભળી લીધું. અને જ્યાં કોથમરી વીણવા બેઠી હોય તો જો બેટા આ ધાણામાંથી છે ને એક એક પાંદડું અલગ અલગ તારવવાનું પછી ધોવાનું. આવું 4-5 દી આવેલું. બહુ નવી નવી પરણી લાવેલી, 4-5 દી સુધી એણે સાંભળી લીધું. પછી એની સહનશીલતાની પરાકાષ્ઠા આવી ગઈ અને પછી 5મા દિવસે એક દી રસોડામાં બાને બોલાવ્યા, સાસુને. શાક આમ મૂકીને તૈયાર પકડી સીધો આમ તવેથો જ પકડાવી દીધો. એ કે બા શાકનું જરાક ધ્યાન રાખો, રોટલી બાકી છે, મારે નાહવાનું બાકી છે, હું જરાક નાહી આવું. તે બા રસોઈ કરવામાં ધંધે લાગી ગયા અને વો ઉપડી બાથરૂમમાં. સાહેબ 4 કલાક સુધી બહાર ન નીકળી. 4 કલાક સુધી બાથરૂમમાં. બા કે બેટા આટલી બધી વાર નાવામાં લાગે? ત્યારે વોવે કીધું બા મારો એક વાળ છે ને, એક વાળને હું શેમ્પૂથી ન ધોતી હતી, એક વાળ પછી વાર જ લાગે. અને આમ જવાબ કાયમ માટે કહી છે કે એક સમય હતો કે આ જગતમાં નવી પરણીને આવેલી વહુ થી અને સાસુ એમાં બેયમાં ફરક ઈ છે જૂના સમયમાં ને અત્યારમાં, કે ત્યારે એ વખતના સમયમાં આજથી 35-40 વર્ષના સમય પહેલા કે જે દીકરી પરણીને સાસરે જાય છે એને બીક લાગતી કે હું જ્યાં જવાની જ છું ને મારી સાસુ કેવી હશે. આજે સાસુ બીવે છે, બહુ કેવી હશે. પણ અગલો મને કહેતો હતો, મને કે ભાઈ મારે ઈ કે ફરીથી હમણાં સ્વિટ્ઝરલેન્ડ જવું છે. મેં કીધું ફરીથી એટલે આગળ તું એકે વાર જઈ આવ્યો છો? મને કે ના ત્યારેય નહોતો ગયો. એવી રીતે ફરીથી પેલા જેમ એ મેં કીધું સારું જવાય, એમાં તો કાંઈ વાંધો નહીં, એમાં તો અમેરિકા ગયા. એ અગલાની ઘરવાળી 2 જણા વાતું કરતા હતી કે હમણાં તમારા માથામાંથી વાળ બહુ ખરે છે, વાળ ખરવાનું કારણ શું? અને ત્યારે એને કીધું એ કે હમણાં મને ટેન્શન બહુ રહે. કે પણ શેનું ટેન્શન રહે? કે વાળ ખરે એનું. મજાનું છે. કર્મ છે ને, કર્મ એ આપણા માટે કઠપુતળીનો ખેલ છે. લો ઓફ કર્મ છે આપણા માટે કઠપુતળીનો ખેલ છે. બાકી જીવનના રંગ મંચ ઉપર કોઈ કલાકાર ક્યારેય સાહેબ નબળો હોતો નથી. માટીના દીવા જેવું જીવન છે. તેલ ખતમ, ખેલ ખતમ. હા, આવી મારી તમારી જિંદગી છે. પણ આવી જિંદગી છે માણસોની. અને ત્યારે બહુ સરસ મજાની એક વાત કે પતિ પત્નીના સંબંધ હોય કે મિત્રતાના સંબંધ હોય કે પારિવારિક કોઈ પણ ફેમિલી રિલેશન હોય, માણસ સંબંધમાં ક્યારેક એટલો બધો મશગુલ થઈ જાય. એક જણો એટલો બધો વહુ ગેલો હા, એની પત્ની પર હોય, બધાને પોતાની પત્ની વાલી હોય, એવું હોય નથી. પણ આને તો એટલો બધો વહુ ગેલો ને કે ઘરવાળીને મેડમ કરે. આપણને એમ થાય કે સિનિયર કેજીમાં એડમિશન લીધું છે, લગ્ન કર્યા, એ નથી. હા, અને બીજી વાત તો એ છે કે યત્ર નારીયસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. જ્યાં જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓનો વાસ હોય. ને આપણા તો તેને રામચરિત માનસની રચના કરી સાહેબ તુલસીદાસજી. એમના માટે બહુ સરસ મજાની એક વાત છે કે એટલા બધા એમને એની પત્ની પ્રત્યે આસક્તિ હતી, એટલા બધા એમના પત્ની એને વાલા હતા કે એને એક ક્ષણ પણ એનાથી રહી નહોતા શકતા એના વગર, એના વિરહમાં. અને એમાં એને જ્યારે એક દી પિયર જવાનું થયું, પરાણે એક તો ગયા, અને પછી વરસતા વરસાદમાં, બહુ જાણીતી વાત છે કે વરસતા વરસાદમાં રાત્રિના સમયમાં તુલસીદાસજી છે એની પત્નીનો વિરહ સહન ન કરી શક્યા, એટલે એની પાછળ એના સાસરે ગયા. અને એના સાસરે ગયા પછી રાતના અંધકારમાં બીજા માળે સાપને દોરડું સમજી અને પછી પહોંચી ગયા. ત્યારે એના પત્ની એને કીધું કે આટલી બધી જે આસક્તિ તમને મારા પ્રત્યે છે, આટલી બધી આસક્તિ તમને એક હાડ માંસના ચામડાના આ શરીર પ્રત્યે છે, એટલી જો રામ પ્રત્યે રાખી હોત ને તો તમારું જીવતર સુધરી જાત. અને સાહેબ તુલસીદાસજીને લાગી ગઈ. અને મને ને તમને અને જગતને રામચરિત માનસ જેવો ગ્રંથ મળ્યો. પણ એ તુલસીદાસજી. અમારા ગામમાં એક તળસી છે. તળસી નહીં આવું થયું.
જેમ તુલસીદાસ જેવો પ્રસંગ બન્યો. તુલસીનો એક તો માંડ 40 વર્ષે મેળ આવ્યો, એક જગ્યાએ કોકે ગોઠવી દીધું એના જેવું. હા, એના જેવું જ હોય ને. નથી આપણે એક જણા એની હક પણ થયું ને, એટલે એક ભાઈ પૂછ્યું કે ભાઈનું સંબંધ કરી નાખ્યો એમ ને દીકરાનો. એટલે ઓલા ગરદણી કીધું કે હા કરી નાખ્યો. એ કે કેવા છે માણસો? ઓલા કે આપણી જેવા. ઓલા પૂછ્યું કે તોય કર્યું? આપણી જેવા છે તો પછી એ બધું સમજી જવાનું હોય. એટલે આની જેવું એને મળી ગયું, તુલસીનું ગોઠવાઈ ગયું. અને ગોઠવાઈ ગયું પછી તુલસી આ તુલસીદાસજી કોડી કે એક સેકન્ડ એના ઘરનાથી આગો ન જાય. અરે 8 દીએ તો માંડ વાડીએ મોકલ્યો. વાડીએ જવાનું બંધ કરી દીધું, પાણી વાળવાનું બંધ કરી દીધું. અને એક દી બરોબર 8 દી પરાણે એને વાડીએ મોકલ્યો. તે જ દિવસે એને ઘરનાને આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં 10 દિવસે લગ્ન થયા પછી દસૈયા તેડવા માટેનો રિવાજ છે. દહૈયા તેડવા માટે એના પિયરમાંથી એની પત્નીને લેવા માટે આવ્યા, પણ આવડા અને પરાણે તેદી વાડીએ મોકલી દીધો કે હા અહીંયા ઘેરે છે ને તો જવા નહીં દે. એટલો બધો એના પત્ની પ્રત્યે એને આસક્તિ એમ. એટલે આને પરાણે વાડીએ મોકલી દીધો. આની પાસે મહેમાન દીકરીને લઈ અને પોતાના પિયર તરફ રવાના થયા. અને આ અહીંયા બેઠો બેઠો દોરિયામાં પાણી વાળે ન્યા કોકે ગામમાંથી આવીને સમાચાર દીધા કે ભાઈ તારા ઘરનાને તો એ કે પિયરે તેડી ગયા. હા ને આનું છટકી ગયા. એ કે બસ ગયા. એક જ શબ્દ બોલ્યો. એ કે બસ ગયા. તેદુની કેસેટ સોંટી ગઈ, હજી એક જ શબ્દ બોલે છે કે બસ ગયા. ઊંચે જો વરસાદની મોસમમાં પ્રેમના તાંતણા ખીલ્યા છે. ઊંચે જો વરસાદની મોસમમાં પ્રેમના તાંતણા ખુલ્યા છે. નીચે જો રોડ ઉપર ગટરના ઢાંકણા ખુલ્યા છે. વરસાદની ઋતુ આવે એટલે આમ તો રોમાંચની ઋતુ છે, પણ રોડ રસ્તાની એવી પથારી ફરી જાય કે રોડ ઉપર સ્કૂટર લઈને આપણે નીકળ્યા હોય ને તો ઘણી વખત તો સ્કૂટર કે માલિક હવે ઘડીક તેડી લ્યો ને. ખાડામાં એટલું બધું કે હાલીને થાકી ગયું. મારો મિત્ર અગલો મને કહેતો તો, મને કે ભાઈ કે ચોમાહામાં કે માંડ આપણે ખાડાથી જ્યાં આમ ટેવાઈ જાય ત્યાં કોક આવીને રોડ બનાવી જાય છે. એ કીધું રોડ નો બનવો જ જોઈએ. આ તો ખાડા એટલા પડે છે. સરસ મજાની હાસ્યની વાતો સાથે ઝીણી ઝીણી વ્યંગાત્મક વાતો કે જે મારા ને તમારા જીવનની નજીક હોય. હા, એક છોકરી હમણાં દવાખાને જઈને ડૉક્ટર સાહેબને પૂછ્યું. એ કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે બેસો કાંઈ વાંધો નહીં, હું તપાસી લઉં. પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો એ કે કાલે તમે શું ખાધું હતું? અને ત્યારે એ છોકરીએ કીધું કે બર્ગર, પીઝા, ફ્રેન્ચ ફ્રાય અને એક ડોન પીઝા, આટલું કીધું. એટલે ડૉક્ટર સાહેબે હળવેકથી કીધું કે બેન આ ફેસબુક નથી, આ ઇન્સ્ટા નથી, આ તારું ટ્વિટર નથી, જે ખાધું હોય હાચે હાચું કહી દે. અને ત્યારે છોકરીએ કીધું કે સાહેબ ગલકાનું શાક અને બપોરની વાસી વજીતીની રોટલી. ફાંકા મારવાનું સ્થળ તો ઈ છે. અમુક જગ્યાએ જઈને તો હાચે હાચું જ કહી દેવું પડે અને તો હાચું નિદાન થાય. બાકી જ્યાં હાલતું હોય ને હકાય. એક સંબંધી એક એના સગાને ઘેરે બેસવા ગયા ને, એટલે બેઠા પછી જેમ ચીલા ચાલુ વાતચીત થતી હોય એમ સંબંધીએ એના છોકરાને પૂછ્યું, જેના ઘરે ગયા હતા એના ગરદણીના છોકરાને. એ કે બેટા તારું ઇન્સ્ટા આઈડી ગોત્યું પણ મને જડ્યું નહીં. અને ત્યારે એ છોકરાએ કીધું કે મનમાં કીધું, આમ જાહેરમાં તો ન બોલ્યો, મનમાં એણે કીધું કે મેં તમને પહેલેથી કે ગોતીને બ્લોક કરી દીધા છે. હા, ફેસબુકમાં ને ઇન્સ્ટામાં સગા સંબંધીની રિક્વેસ્ટ સ્વીકારવી એટલે કારણ વગર મફતના સીસીટીવી લગાડો. તમારું બધું રજે રજનું ધ્યાન ઈ રાખે. હા, નથી અમુક એવા હિતેચ્છુ હોય કે હિત આપણું થાય અને ચિંતા એને થાય. પણ બહુ મજાની વાત ઈ છે કે બે પરણેલા મિત્રો હમણાં ભેગા થયા. બે પરણેલા એટલે બે સમદુખિયા એમ. બેનું સરખું દુઃખ. અને બે ભેગા થયા એટલે એક મિત્રને કીધું કે યાર હમણાં મારી વાઈફ મારી ઉપર ગુસ્સો બહુ કરે છે.
હે કે બહુ ક્રોધ કરે, બહુ કે ખારી થાય, આમ કે વતાવી ન થાય. અને ત્યારે બીજા મિત્રએ કીધું કે ભાઈ પહેલાં તો આ તકલીફ મારે હતી, પણ હમણાં કે હા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. કે તો ભાઈ કાંઈક ઈલાજ હોય, રસ્તો હોય તો મને બતાવી ને. અને ત્યારે એણે કીધું કે મારે બીજું કાંઈ નથી કે પણ મારી ઘરવાળી જ્યારે બહુ ગુસ્સો કરે ને ત્યારે હું એને કહું, જ્યારે બહુ ખીજાણી હોય ત્યારે, કે કાંઈ વાંધો નહીં, ગડપણમાં તો આવું થાય. હું કે આટલું બોલીને બંધ થઈ જાવ અને પછી તે દિન આજની ઘડી કોઈ દી કે ગુસ્સો નથી કરતી, એનું ઓલું વાક્ય યાદ આવ્યું. પણ બહુ મજાની વાત એ છે કે હું તો આપણે બધાને ખ્યાલ જ છે, લગભગ દરેક હાસ્યના એપિસોડ આપ ખૂબ પ્રેમથી ગુજરાતની અને ગુજરાતી જ્યાં જ્યાં વસે છે એવી તમામ હાસ્ય પ્રેમી જનતા આ હાસ્યના આલ્બમો નિહાળતી હોય ત્યારે હું અવારનવાર કહેતો હું પ્રાથમિક શાળામાં શિક્ષક છું, ભણાવું છું. અને ત્યારે અમારે કંઈ ગોતવા નથી જવું પડતું, હાસ્યની એટલી બધી સરસ મજાની વાતો હોય. અને ત્યારે મારે વાત એ કરવી છે આપને કે જૂના સમયમાં જે મારાથી જે સિનિયરો હતા અને ત્યારની જે ગામડા ગામની પ્રાથમિક શાળાઓ હતી ને એમાં ગામડા ગામના ભોળા માણસોના છોકરાઓ જ્યારે ભણતા હતા, ત્યારની આ કોન્વેન્ટની તો વાત જ નથી. અને એ ગામડા ગામની નિશાળમાં છોકરાઓ ભણતા હોય અને મજાની વાત એ હતી કે અમારે તો ત્યાં એવી જ થઈ હતી કે ગામડાના એટલા બધા ભોળા છોકરા વાડીઓમાંથી નિશાળ આવે, નિશાળનો સમય હતો 11 થી 5 અને ઓલા છોકરા સવારમાં 7 વાગ્યાથી વહી આવે, 11 વાગ્યા સુધી નિશાળના મેદાનમાં રમે, દરવાજાથી ક્યાં હતા ગામથી દૂડી નિશાળ, એ 11 વાગે નિશાળ શરૂ થવાનો બેલ પડે તો છોકરા ઘરે વહ્યા જાય. એને એમ કે હવે રજા 15 દી આવું હાલ્યા પછી તપાસ કરતા ખબર પડી, એના વાલીઓને પૂછ્યું કે છોકરાઓ નિશાળ કેમ નથી આવતા? એ કે આવે છે ને સાહેબ, રોજ આવે છે, પણ આવતા તો નથી. તા કે એ સવારમાં 7 વાગે નવી આવે, 11 વાગે પાછા આવે, 11 વાગે તો શરૂ થાય છે. ત્યારે એવડા એ ઘરે વ્યાદ હતા. પણ એ નિશાળની અંદર એ છોકરાઓ એમ કહેવાય કે આજના જે કોન્વેન્ટની અંદર લાખો રૂપિયાની ફી ભરીને ભણતા છોકરાઓ કરતાં એ જે છોકરાઓ છે જેની પાસે પૂરતા અને પ્રમાણમાં સારા કહી શકાય એવા પોશાક નહોતા અને એ છોકરાઓ થેલીઓ લઈને નિશાળ આવતા, લાંબા હાથે જે એકુથી દાણ બોલતા, ઘડિયા જે બોલતા, એની બહુ મજા હતી. અને એવો લાંબો લેકો કાઢે ને આપણને મજા આવી જાય. એક ઝલક તમને નાની એવી આપું કેવી રીતે એ છોકરાઓ એકારે સમૂહમાં બોલતા હોય, અને પછી લાંબા હાથે શરૂ થાય એકોથી દાન, મજા આવી જાય. પણ ઘડિયાની જ્યારે વાત નીકળી છે ત્યારે આપને કહી દઉં કે જીવનની અંદર જે ઘડિયા છે ને એકોથી દાન, 1 થી 10 ના ઘડિયાની અંદર 7 એકુનો જે ઘડિયો છે, મારા ને તમારા જીવતરની સમજણ આપતો એ ઘડિયો છે. કેવી રીતે? તો કે 7 એકુ 7 અને 7 આવે એટલે 7 મારું તમારું બાળપણ પૂરું થાય છે. 7 વર્ષની ઉંમરે બાળપણ પૂરું થઈ જાય ને પછી આવે 7 દુ 14 અને 14 એટલે મારી તમારી યુવાની શરૂ થાય છે, યુવા અવસ્થાનો પ્રારંભ થાય. અને પછી આવે 7 તેરી 21, 21 એટલે લગ્નની ઉંમર શરૂ થાય. હા, 21 લગ્નની ઉંમર શરૂ થાય, કન્યાની તપાસ થાય ને પછી આવે 7 ચોક 28, 28 એટલે લગ્ન થઈ ગયા હોય, ઘર સંસાર શરૂ થઈ ગયો હોય, નાના નાના 1-2 બાળકો આવી ગયા હોય, એ બાળકોની સાર સંભાળનો તબક્કો શરૂ થાય ને પછી આવે 7 પંચાન 35, 7 પંચાન 35 એટલે એક તમારી નવી પોતાની આગવી સુખી દુનિયા શરૂ થાય. 35 વર્ષની ઉંમર કે 35ની આસપાસ માણસ પોતાના જીવનમાં પોતાનું મકાન, પોતાની ગાડી, પોતાની કાંઈક પોઝિશન ધંધા વ્યવસાય નોકરીની અંદર મેળવી ચૂક્યો હોય અને પછી આવે 7 6 42, 42ની જ્યારે આવે વાત ત્યારે સાહેબ શરૂ થાય તમારી ઉપર જવાબદારીઓનો દોર. કારણ કે તમારા સંતાનો ધીરે ધીરે મોટા થતા હોય અને તમારી પોઝિશન સમાજમાં ઇજ્જત આબરૂ અને એવી જવાબદારીઓ શરૂ થઈ જાય અને પછી આવે 47 49 એટલે યુવાનીને બાય બાય. સમજી જવાનું, યુવાનીને બાય બાય ટાટા અને વૃદ્ધત્વની શરૂ થાય. પછી આવે 7 8 56 અને 56 એટલે નિવૃત્તિ તરફ પછી પ્રયાણ કરવાનું હોય. કારણ કે 58 વર્ષે તો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ જાય, ધંધા રોજગારમાંથી માણસ છે એમ કહેવાય કે હળવો થઈ જાય. અને પછી આવે 7 9 63 મારે ને તમારે થોડું ઘણું જીવનમાં ધર્મ પરાયણ બનવું જોઈએ. અને પછી આવે 7 દાણ 70 એટલે અલવિદાનો સમય.
70 એટલે અલવિદાનો સમય, નીકળી જવાનું ટાણું. પણ 70 પછી પણ જો મને ને તમને કંઈક અવસ્થા કે મારા ને તમારા મા બાપને કે મારા ને તમારા કોઈ સગાવાલા કુટુંબીને કે પાડોશીને જો ભગવાને આપ્યું હોય તો સમજી લેવાનું કે ઈશ્વર પાસેથી મળેલું બોનસ છે. હા, આ ભગવાને આપેલું બોનસ છે અને બોનસ છે એમ માની જીવનને માણી લેવું તો જીવવાની મજા આવે. બાકી ઉપાધિ રોજે રોજ છે. માણો તો જીવન એક મોજ છે. માણો તો હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, દવાખાને ડૉક્ટર પાસે ગયો ને એટલે ચેકઅપ માટે. પછી ડૉક્ટર સાહેબે કીધું કે બીડી પીવો છો? ઓલો કે સાહેબ પહેલાં કહેવાય ને છેલ્લી હતી, હમણાં જ પી ગયો. એને એમ કે ડૉક્ટર એને કંઈ પીવા માંગતા. પણ ગૌરી વ્રત, જયા પાર્વતીના વ્રત, શ્રાવણ મહિનો ગયો, આ બધા વ્રત હમણાં પૂરા થયા અને વ્રતની સિઝન ગઈ એટલે બધી છોકરીઓ છે ને એ વ્રતમાં ભોળાનાથ આગળ પતિ માગે. આપણી જેવા ભોળા ભોળાનાથ આગળ આપણી જેવા ભોળા પતિ માગે ને પછી પતિ મળી જાય, લગ્ન થઈ જાય, પછી એની બાયુ ભગવાનને ફરિયાદ કરે એ કે અમે માગ્યા તા તો ભોળા, તમે દીધા અમને તોપના ગોળા. જેવા માગ્યા તા એવા દીધા. પણ હમણાં ચોમાસામાં બહુ વરસાદ પડ્યો, બહુ અતિવૃષ્ટિ થઈ. અને અતિ વરસાદ પડ્યો ને એટલે એક કર્મચારીએ એના બોસને, પ્રાઇવેટ કંપની હતી, એને બોસને ફોન કરીને પૂછ્યું કે સાહેબ બહુ વરસાદ છે, બહાર પાણી ભરાઈ ગયા છે, હું કેમ કરું ઓફિસે આવવાનું? એને એમ કીધું એ ના પાડી દે તો. એટલે એણે સાહેબને પૂછ્યું હું શું કરું? ત્યારે એના બોસે એને એટલું કીધું કે ભાઈ કે તારા હાથમાં નિર્ણય છે, તારે નક્કી કરવાનું કે મારા હાથ નીચે કામ કરવું છે કે તારી ઘરવાળીના હાથ નીચે. બોલો ફોનમાં કે સાહેબ હું નીકળું જ છું. હા, અહીંયા ક્યાં કેટલા કામ કરાવે છે એ નક્કી નહીં, બાકી ઓફિસમાં તો ખબર છે ટેબલ ઉપર બેહીને જ કામ કરવાનું છે. આ તો માળી એ ચડાવે. પણ હમણાં આ બધા જાણો છો ન્યૂઝના એક મોટા સમાચાર એ હતા કે લલિત મોદી અને સુસ્મિતા સેન આ બે લગ્ન કરવાના. હવે આના બેના લગ્નના સમાચાર છાપામાં, ટીવીમાં, ન્યૂઝમાં, મીડિયામાં આવ્યા એટલે આખા દેશના વાંઢાઓએ બધાએ વિરોધ નોંધાયો. સરકારશ્રીને કીધું એ કે આ બાબતે અમારું આપને નમ્ર નિવેદન છે કે જેમ બાલ વિવાહ ઉપર પ્રતિબંધ છે એમ આવા વૃદ્ધ વિવાહ ઉપર તમે કાંઈક પ્રતિબંધ મૂકો. એ કે આમાં અમારા વારા નથી આવે. હા, એને બધાને તકલીફ થતી હતી. બોલો, પણ બહુ સાચી વાત એ છે કે ગમે એટલી સુંદરતા હોય તમારી પાસે, સુસ્મિતા સેન એટલે મિસ વર્લ્ડ, ગમે એટલી સુંદરતા હોય, પૈસા ન હોય તો નકામું, પૈસા તમારી પાસે હોય તો જગતભરની સુંદરતા તમારી પાસે આવે. આના ઉપરથી આટલું તો સાબિત થયું. પણ એક જણો હમણાં એક ભાઈ કહેતો હતો એ કે તમને મારે ધ્યાનમાં લઈ જવા છે, આવશો ને? સરસ પ્રશ્ન પૂછ્યો. તમને મારે ધ્યાનમાં લઈ જવા છે, આવશો ને? પછી હળુકદેન કે પેલા એક કન્યા ગોતો ને. એ તારી હેઠું અમારે ગોતવાની, એ તો તારે ગોતવાની હોય. પણ એક સફળ પુરુષની વ્યાખ્યા ઈ છે સાહેબ કે જે એની પત્નીના તમામ પ્રકારના ખર્ચા ઉપાડી શકે. આને કહેવાય દુનિયાનો સફળમાં સફળ પતિ. અને સફળ સ્ત્રીની વ્યાખ્યા ઈ છે કે જે આવો પતિ શોધી કાઢે, આટલા બધા કે જે આપણા ખર્ચા ઉપાડી શકે. અને એનાથી આગળ વધીને આપણે બીજી વાત કરું કે જ્યાં સુધી તમારી પાસે પૈસા લિમિટેડ હોય ત્યાં સુધી ખર્ચામાં, અને જ્યાં સુધી જ્ઞાન લિમિટેડ હોય ત્યાં સુધી ચર્ચામાં, આ બે માપ રહે ને તો મુશ્કેલી ઓછી થાય. હા, નકર માતા પિતા છે એ તો આપણને આપણા કર્મોથી મળે, જન્મોથી મળે છે, એમાં આપણું કાંઈ હાલે નહીં. જ્યાં આપણું લખ્યું હોય એ જ મા બાપ આપણને પ્રાપ્ત થાય. પણ સાસુ સસરા તો ગોતવાના હોય. એ તો આપણે એવા ગોતી શકીએ ને જે ખર્ચા પૂરા કરી શકે.
પણ એક છોકરી એમણે સ્પોકન ઇંગ્લિશના વર્ગો ભરે. ઇંગ્લિશનો તો ક્રેઝ છે ને હોવો જ જોઈએ, એમને કાંઈ વાંધોય નથી, વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. પણ આવડે એ ઠપકારે, ન આવડે એ ઠપકારે, ત્યાં કેવા ડખા થાય. સાંભળો, એ છોકરી સ્પોકન ઇંગ્લિશના વર્ગ ભરે, ક્લાસીસમાં જાય, અને એક વખત ચોમાસાનો સમય એટલે છોકરી ક્લાસમાં લેટ પહોંચી એટલે ક્લાસના જે સંચાલક હતા, શિક્ષક, એણે છોકરીને પ્રશ્ન કર્યો કે વાય આર યુ લેટ, શું કામ તમે મોડા પડ્યા? અને ત્યારે છોકરીએ કીધું કે સર એમાં એવું છે ને, એટલે સાહેબે કીધું નો 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 આન્સર ઇન ઇંગ્લિશ, જવાબ અંગ્રેજીમાં આપો. અને ત્યારે એ છોકરીએ જવાબ આપ્યો કે સર માય કાર ઇઝ ફિશિંગ ઇન કિચડ. પછી નો હિલિંગ નો ડીલિંગ. હા, માય કાર ઇન ફિશિંગ ઇન કિચડ, નો હિલિંગ નો ડીલિંગ, ઓનલી પીપી પોપ ઓપ હોમ હોમ હુમ હુમ કરિંગ, સો મેં લેટ હો જાઉં. આની કરતા આની પાસે ગુજરાતીમાં જવાબ માંગ્યો હતો. પણ કોણે કીધું કે દર્દ માત્ર પ્રેમમાં જ હોય છે? કોણે કીધું કે દર્દ માત્ર પ્રેમમાં જ હોય છે? મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને જાઓ ને પછી 2 કલાક રહીને પાછા આવો ને પછી જોવો કે સ્વિચ પાડવાની ભૂલાઈ ગઈ છે, ત્યારે જે દર્દ થાય સાહેબ, એ તો પ્રેમમાં થાય, એની કરતા બહુ અઘરું દર્દ. અગલો કહેતો તો મારો ભાઈબંધ મને કે હમણાં ભાઈ કે કોઈની ઉપર વિશ્વાસ કર્યા જેવું નથી. મેં કીધું શું થયું? મને કે મેં ઘેરે ચોરી ન થાય એ હાટું થઈને કૂતરો લીધો 15,000માં. કાલ કોક કૂતરો ચોરી ગયો. કૂતરાનું કામ હતું કે ચોરી ન થાય, કૂતરો જ ચોરાઈ ગયો. બોલો, મને કે આમાં કોનો ભરોસો કરવો? પણ ઇન્ટરનેટનો ક્રેઝ એટલો બધો છે, મોબાઈલનો, સોશિયલ મીડિયાનો, અને લોકો એની ઉપર એટલા બધા સતત એની અંદર જ એટલા બધા મશગુલ રહે છે. આમાં નુકસાન લોકોને તો જે થવું હોય થાય, પણ સૌથી વધારે નુકસાન ચોર લોકોને છે. કેવી રીતે ખબર? જ્યાં રાતે 2 વાગે કોકના ઘેરે ચોરી કરવા જાય, પણ કોક તો જાગતું જ હોય. હા, આપણને એમ લાગે કે હૂતો છે કે હૂતી છે, પણ એ ગોદડું ઓઢીને મેસેજ ગોદડા હોહરવા જતા હોય. આ મોટી મોટી રાત સુધી લોકો ફોનની કારણે જાગતા હોય, આમાં બિચારા ચોરી કેમ કરે? પણ મજાની વાત એ છે સાહેબ કે કોઈનામાં જો કદાચ ખામી દેખાય ને, કોઈનામાં કદાચ જો ખામી દેખાય તો એની હારે વાત કરી લેવી. પણ જો બધામાં ખામી દેખાય, બધામાં જો ખામી દેખાય તો પોતાની જાત સાથે વાત કરી લેવી, કારણ કે બધામાં ખામી ન હોય. ઘણા લોકો એટલે બધા સ્વાર્થી હોય, માર્કિંગ કરજો, આ ઓબ્ઝર્વેશનનો વિષય છે. ઘણા લોકો એટલા બધા સ્વાર્થી હોય કે આપણે એની પાસે બોલપેન માંગીને તો બોલપેનનું ઢાંકણું પોતાની પાસે રાખે ને ખાલી પેન આપણને આપે. આમને આમ મારી પાસે 7-8 ઢાંકણા વગરની બોલપેન ભેગી થઈ. બોલો, આ તમે સમજી જાવ છો એટલે મજા છે. આ વીટનો જોક છે. પણ એક જણાને નવી નવી ટ્રેનના એન્જિનના ટ્રેન ડ્રાઈવરની નોકરી મળી. એટલે એની પહેલી ટ્રીપ મુંબઈ જવાનું હતું, અમદાવાદથી મુંબઈ. ટ્રેન 4 કલાક લેટ પહોંચી મુંબઈ. પછી ત્યાં તપાસ કરીને આણે ખુલાસો કર્યો, ત્યારે ખબર પડી કે 4 કલાક ટ્રેન લેટ પડવાનું કારણ શું? તે કે એ ડ્રાઈવર છે ને જેટલા ફાટક આવે ને ફાટકે ટ્રેન ઊભી રાખીને પૂછતો હતો, હે ભાઈ મુંબઈ આમ સીધું જ જવાનું? મુંબઈનો રસ્તો આ જ છે ને. મજાની વાત એ છે સાહેબ, બહુ સારી વાત એ છે કે આજકાલના છોકરા છોકરીઓ છે ને, યંગ જનરેશન, આજનું 21મી સદીનું, એની કરતાં મને એમ થાય કે આ દેશના મચ્છરો વધારે સંસ્કારી છે. હું ટીકા નથી કરતો આજકાલના છોકરાની, પણ તમે સાંભળો, તમે એની કમ્પેર કરો, મચ્છર કેટલા સંસ્કારી છે છોકરા છોકરીઓ કરતા. કે સાંજે 7 પહેલા એ ઘરમાં અચૂક આવી જાય. સાંજે 7 પહેલા ઘરમાં અચૂક આવી જાય, પછી પ્રેમથી આપણા શરીરને ચૂમી લે, જમી લે, જમવાનું પતી ગયું, ડિનર પૂરું. અને પછી જમ્યા પછી બહાર આંટો મારીને આવું એવું કોઈ દી કહેતા નથી. જમ્યા પછી બહાર આંટો મારીને આવું એવું કોઈ દી કહેતા નથી. ઘરના જ કોઈ એક ખૂણામાં જગ્યા ગોતી અને પોતાના જ આત્મકલ્યાણ માટે ક્યાંક સમાધિ લગાવી દે છે. મસરા કેવા સંસ્કારી.
આવું છોકરાય નથી કરતા. પણ સાચી વાત એ છે કે મને શું મળશે એના કરતાં મેં શું આપ્યું, હું શું આપી શકું, આ ભાવ છે ને એ મને ને તમને પ્રગતિ તરફ લઈ જાય, મને ને તમને ઊંચાઈ તરફ લઈ જાય. અને એટલે જ આપણી સરસ મજાની પ્રાર્થનાઓમાં પણ આ જ શબ્દો હોય છે. હમ ન સોચે હમે ક્યાં મિલા હે, હમ એ સોચે કિયા ક્યાં હે અર્પણ. મને હું મળ્યું એ નહીં, પછી એ કદાચ ઘર માટે હોય, પરિવારના સભ્યો માટે હોય, ગામ માટે, કુટુંબ માટે, રાષ્ટ્ર માટે હોય, મેં શું આપ્યું એ વસ્તુ મહત્વની છે. એક છોકરા અને છોકરી કહેતી હતી કે લગ્ન પછી કે તમારી ફોન બુકમાં કે આટલા બધા છોકરીઓના નંબર છે, આવું તમે મને કોઈ દી ચોખવટ નહોતી કરી, કે આવું તમારે મને પહેલાં કહેવું જોઈએ ને, તમારે આટલા બધા ચક્કર ચાલે છે, કે કેટલી બધી છોકરીઓના નંબર છે. ત્યારે છોકરાએ કીધું કે લે મેં તને કીધું તું કે તું લાખોમાં એક છો, તું નો સમજી એમાં હું શું કરું એમ. પણ એક બેન ફરિયાદ કરતા હતા એના ધણીને, એના પતિને, એ કે ઓલો કરિયાણા વાળો છે ને, પ્રોવિઝન સ્ટોર વાળો, ત્યાંથી હવે વસ્તુ લેવાનું બંધ, કોઈ દી એની દુકાને હવે હું વસ્તુ લેવા નહીં જાઉં, એ મને છેતરી ગયો, એ કે બહુ બધો ખરાબ સામાન પકડાવી દીધો, આવી રીતે કાંઈ હોતું હશે, હવે એની દુકાને કોઈ દી જવું જ નથી. અને ત્યારે એના ધણી એટલું કીધું કે એવું થોડું હાલે ગાંડી, આ અમે હાહરે જાય છે કે નહીં. સેટાયર, વીટ, હ્યુમર, બ્લેક હ્યુમર, પેરોડી, એમાંનો આ અઘરમ અઘરો વીટનો પ્રકાર. એ ભાઈએ તરત કહી દીધું કે અમે છેતરાણા છે, તોય દાવું પડે છે. પણ કોઈનું દિલ ક્યારેય ન તોડતા. હા, કોઈનું દિલ ક્યારેય ન તોડતા, કારણ કે એમાં ભગવાનનો વાસ હોય છે. હાડ ક્યાં તોડો તમે, કારણ કે એ 206 હોય. અને બીજી વાત એ કે ભૂલથી થયેલા પાપ હોય ને, ભૂલથી થયેલા પાપ ઈ જ ગંગા મૈયા ધોવે હો. હા, બાકી પ્લાનિંગથી કરેલા પાપ હોય ને એ તો યમરાજના ધોકાથી જ ધોવાય. ત્યાં પછી ગંગાજી ગયા કાંઈ ન વળે, પણ એકડો કટકો હાડનો જો તીર ગંગાને જાય તો પછી એની 72 પેઢીમાં ભૂતના હરજે ભાગી હતી. હા, એક જણો પૂછતો હતો કે ગંગાજીએ જઈને નાવા આપણે અંદર ઉતરીએ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું જે બાજુ આપણે કપડાં મૂક્યા હોય એ બાજુ. હા, નકર પછી બીજી જમાતમાં પડી જાય. પણ વાસ્કો દ ગામા, પોર્ટુગલ દેશનો પોર્ટુગીઝ સાહસિક નાવિક કે જેણે 1498માં ભારત સુધી આવવાનો, યુરોપથી ભારત સુધી આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. એ વાસ્કો દ ગામા પોર્ટુગલથી વહાણ લઈને નીકળ્યો અને ભારત સુધી આવવાનો દરિયામાં નવો રસ્તો એ ગોતી શક્યો. એ આખી ઘટના એના નામે ચડી, યશ એને મળ્યો. 1498માં યુરોપના તમામ દેશોમાંથી એકલો અહીં સુધી પહોંચ્યો ને પછી તો વિધવિધ યુરોપની પ્રજા ભારતમાં આવી, છેલ્લે અંગ્રેજો સુધી. પણ વાસ્કો દ ગામાને આ ઘટના માટે શ્રેય શું કામ આપી શકાય? કારણ માત્ર એક જ, એના લગ્ન નહોતા થયા. હા, એ એકલો હતો, એના લગ્ન નહોતા થયા એટલે વાસ્કો દ ગામા ભારત સુધી આવવાનો જળમાર્ગ ગોતી શક્યો. જો પરણેલો હોત, જો એના લગ્ન થઈ ગયા હોત, જો ઘરે એની ઘરવાળી હોત, તો સાહેબ કેટલા સવાલના એને જવાબ આપવા પડે. એ તો વિચાર કરો. હા, સૌથી પહેલા પૂછાય ક્યાં જાવ છો, ક્યારે પાછા આવશો, કોની હારે જ આવશો. હા, આવો રસ્તાની ગોત તો તમે ઘરે બેઠા બેઠા ન કરી શકો. મારી હાથું હું લાવશો, ત્યાં ભોગીને મને ફોન કરશો કે નહીં. આવા સેંકડો સવાલના જવાબ એને ન દેવા પડ્યા, એટલે આ કામ કરી. મોરલ ઓફ ધ સ્ટોરી. અને ખરેખર બૈરાને, લેડીઝને મનાવવા ને એ બહુ અઘરામાં અઘરું કામ છે, કારણ કે ઘણી વખત એને ખુદને જ ખબર ન હોય કે આપણે શું કામ રિહાણા થાય. એ પોતાને જ ન યાદ હોય. બોલો હવે આને મનાવવા કેમ એમ. અને
બીજા જે કાંઈ તહેવારો છે, દિવાળી હોય, હોળી હોય, રામનવમી હોય, ખીહર હોય, એ બધા તહેવારો તો મનાવે જે ભણ્યા નથી ઈ. બાકી ભણેલા તો ઘરવાળીને મનાવવામાંથી જ ઊંસા ન આવતા આ નથી બોલું. બાકી એક વખત એક જણો જંગલમાંથી નીકળ્યો, ઘોર જંગલ, અને એમાંથી એને પસાર થવું. જંગલમાંથી બરોબર નીકળ્યો એટલે સામે એને એક રીંછ મળ્યું, ભયંકર રીંછ. એટલે આને તરત ઓલી જૂની જે વાર્તા હતી ને કે એક જણો જંગલમાંથી નીકળ્યો અને રીંછ સામું મળ્યું, એટલે રીંછ છે એ સ્વાભાવિક રીતે એ મરી ગયેલું કોઈ વ્યક્તિ કે પશુ હોય એનો શિકાર નથી કરતું, ખાતું નથી. તો ઓલો આમ ચત્તોપાટ હોઈ ગયો અને શ્વાસ રોકી લીધા, જાણે મળદું પીડ્યું હોય, શબ પીડ્યું હોય ને એવી રીતે હોઈ ગયો. એ વાર્તા એને યાદ, એટલે એ હોઈ ગયો ચત્તોપાટ જંગલમાં. અને રીત છે એ ધીરે 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 એની પાસે આવ્યું, આણે શ્વાસ બાસ રોકી લીખેલા નામ, જાણે ડેડ બોડી હોતું હોય એવી રીતે હોઈ ગયો. પછી રીસ એની પાસે ગયું, એની પાસે જઈને કાનમાં જઈને એણે કીધું રીસે ઓલા ભાઈને, એ કે મોટા આ તો મને ભૂખ નથી લાગ્યો, બાકી તને તારા બાપુજીએ આ વાર્તા કીધી હોય, અમને અમારા બાપુજીએ નહીં કીધી હોય, હાલ હાલ નીકળી કે ભૂખ નથી લાગી, નકર બધી હોશિયારી આવીને નીકળી જાય. અને બહુ મજાનું છે, ધ્યાન રાખવું જોઈએ. પણ એક મિત્ર એના મિત્રને કહેતો હતો કે ભાઈ કે ભાભીની હારે ઝઘડો થયો તો હમણાં સમાધાન થઈ ગયું? એટલે ઓલા બીજા મિત્રએ કીધું, જેને પૂછ્યું તેને જવાબ દીધો, એ કે ગોઠણ ભેર ઝૂકવું પડ્યું મારી સામે, ગોઠણ ભેર ઝુકાવી દીધી. આપણે કઈ જેમ તેમ છે એ કે ઓલો કે પણ હું વાત કરે એ કે તો એ વાત છે એ કે ભલે હમણાં પાછા ન પડી. તો એ ઓલાએ પૂછ્યું એ કે પણ થયું હું એ તો કે. ત્યારે આણે કીધું એ કે પલંગ હેઠેથી નીચા નીકળો, બહાર વહી આવો, હવે નહીં મારું, એવું મને ઝૂકીને કીધું. એ ખબર પડી કે ઓલો તો પલંગ હેઠે ગયો. પણ એક ભાભી કહેતા હતા એ કે મેં 2 વખત મોળાકતના વ્રત કર્યા, એમાં જ મને હાવ મીઠા વગરના મળ્યા. હવે તો ટ્રાફિક પોલીસે એક ગાડી ઊભી રખાવી, અને ટ્રાફિક પોલીસે ગાડી ઊભી રખાવીને ગાડી ચલાવતો હતો ને એને પૂછ્યું એ કે ભાઈ કે ગાડી પેટ્રોલ ઉપર છે? ઓલો કે ના. એ કે ગેસ ઉપર છે? ઓલો કે ના. એ કે ડીઝલ ઉપર છે? ઓલો કે ના. એ કે તો થેલી ઉપર છે? એ કે હપ્તા ઉપર છે. હા, હપ્તા ઉપર હાલે એ કે સાહેબ. પણ બધાનું છે જિંદગીને સાહેબ જાણવા કરતાં માણવાનું રાખવું જોઈએ. અને એનું કારણ માત્ર એ કે જ્યારે જાણી લઈને ત્યારે ખબર પડે કે માણવાનું છે ને એ તો બાકી રહી ગયું છે, એટલે માણવી જોઈએ. હા, નકર એક જણો ડૉક્ટર પાસે ગયો ને ડૉક્ટર પાસે જઈને એણે કીધું કે સાહેબ મને એવો વેમ રહ્યા કરે કેદુનો કે મારી કોક વાહે આવતું હોય, મારો કોક પીછો કરતો હોય એવું મને લાગે છે. ત્યારે ડૉક્ટરે હળુક દઈને કીધું કે એ વેમ નથી, તમે 2 વખતથી પૈસા દીધા વગરના વ્યાજ આવશો એટલે મારો કમ્પાઉન્ડર તમારી વાહે આવે. હા, પૈસા દેજો, આ વેમ દૂર થઈ જશે. અગલો મને કહેતો હતો, મને કે ભાઈ હું કે કાલ રાતે કે પલંગમાંથી છે ને ગોદડું પડી ગયું નીચે. પછી મેં કીધું પછી શું થયું? મને કે પછી જાગીને જોયું તો હું હતો ભેગો. પહેલેથી આખું કહી દેતો. ઘણાને અડધી વાત જ કરવાની ટેવ હોય, અડધી તાણે આપણે સમજી જવાના હોય. હા, એક જણો કહેતો હતો એ કે ભાઈ કે કાલ રાતે છે ને અમે કે ઓસરીમાં બેઠા હતા ને ફળિયામાં ધડામ દઈને અવાજ આવ્યો. મેં કીધું શું થયું? મને કે લેંઘો પડ્યો. મેં કીધું કાંઈ લેંઘા પડે થોડા અવાજ આવે? મને કે હતો ને ભેગો હું હતો. તું દીકલાનો એમ. હા, વળી મને કે પાછું કે ભાઈ સાંજે 5 વાગે કે અમારા શેરીમાં એક ગાડી આવી ને ગાડી કે બરોબર આમ ખાંચામાં વળતી હતી અને ગાડી ભાઈ ભટકાણીને જે ધડામ દઈને અવાજ આવ્યો. મેં કીધું કાંઈ ખાંચામાં ગાડી વળે તો એમાં કાંઈ અવાજ ન આવે? મને કે ભાઈ ખાંચો નહોતો. કઈ ખબર પડી કોકના કરામાં દાબી ગીતું હું હરવું નીકળવું છે. અમુક અડધી જ વાત કરે, અડધી આપણે સમજી જવાય. પણ પત્નીએ ફરિયાદ કરી એના પતિને એ કે આવતા જન્મમાં છે ને હું કૂતરા હારે પરણી પણ તમારી હારે તો લગ્ન ન જ કરું. જો હું માણસ થાવ ને બાઈ થાવ ને તમારી હારે તો હવે લગ્ન કોઈ દી કરવું નહીં, બાકી કૂતરા હારે ભલે પરણવું પડે. અને ત્યારે એના પતિએ કીધું કે ગાંડી આપણા બેના ઝઘડામાં બિચારા કૂતરાનો હું વાંક, કૂતરાનો હું વાંકી કે પણ ઈ અમારો અગલો અઘરી આઈટમ
જે દરેક વાતમાં આવે. એણે હમણાં હોમ લોન મૂકી બેંકમાં, SBIમાં, અને હોમ લોન એની સેક્શન થઈ ગઈ, મંજૂર થઈ ગઈ. મેનેજર સાહેબે બોલાવ્યો કે આવો અગુભાઈ, તમારી હોમ લોન પાસ થઈ ગઈ છે, ચેક લઈ જાઓ. એટલે અગલો મેનેજર સાહેબ પાસે ગયો, સાહેબની સામે ખુરશીમાં બેઠો. સાહેબે સરસ મજાનો હોમ લોનનો ચેક અગલાને આપ્યો કે એ લીજીએ આપકી લોન કી રકમ કા ચેક. અને ત્યારે અગલાએ ચેક હાથમાં લેતી વખતે હું હુજું તે માતૃભાષાની બદલે એ કે રાષ્ટ્રભાષામાં વાત કરું. અને આમે બેંકોમાં તો હિન્દીનું વધારે ચલણ, એટલે એણે હિન્દીમાં સાહેબને કીધું, મેનેજરને. અગલો ખાલી એટલું બોલ્યો એ કે આપકા એ ઋણ મેં જિંદગી ભર નહીં ચૂકા શકુંગા. હવે બેંકની ભાષામાં, હિન્દી ભાષામાં ઋણ એટલે લોન થાય. આનો અર્થ એવો થયો કે આ લોન હું જિંદગી ભર નહીં ભરી શકું. મેનેજર સાહેબે હાથ પાછો લઈ લીધો. આ કોઈ હપ્તા જ નહીં ભરે તો પછી કે આ બધું મારી ઉપર આવે. એક બેન એક્ટિવા લઈને જતા હતા અને પાછળ એક 4 વ્હીલ ગાડીવાળો જતો હતો. એટલે એ બેનને ખીજાણો, એ કે બેન જરાક જોઈને ગાડી ચલાવો, આવી રીતે આમ ન ચલાવાય, પાછળ બીજા વાહનો આવતા હોય, ભટકાઈ જવાય. ત્યારે એ બેને કીધું કે ભાઈ હું જોઈને જ ચલાવું છું. 4 વ્હીલ વાળો કે શું જોઈને ચલાવો છો? એ કે ઓલું બોર્ડ માર્યું છે ને 1000 રૂપિયામાં 3 કુર્તી, ઈ નથી જોયું. આમે પતિ પત્ની બે બેઠા હતા અને સરસ મજાની વાતો કરતા હતા. એમાં કાંઈક વિષય ચોરીની વાતનો આવ્યો. એટલે ચોરીની વાતોનો વિષય કરતા હતા. એમાં પતિએ કીધું કે જે ચોરી કરે ને એ પાછળથી બહુ પછતાય. હા, જે ચોરી કરે એ પાછળથી બહુ પછતાય. ત્યારે એની પત્નીએ કીધું રોમેન્ટિક અંદાજમાં, એ કે એમ તો એ કે તમે તે લગ્ન પહેલાં મારું દિલ ચોર્યું, મારી નીંદર ચોરી, એનું હું આ બાબતે તમારે શું કહેવું છે? ત્યારે ઓલાએ કીધું કે કહું તો સૌ બહુ પછતાય. જે ચોરી કરે એ પછતાય. પણ જ્યારે ડૉક્ટર એમ કે આ વસ્તુ તમારે ખાવાની નથી, આ વસ્તુ ખાવાની બિલકુલ મનાય, આ વસ્તુ છોડી દો, ત્યારે મોટા ભાગના ગુજરાતી ડૉક્ટરને જ છોડી દે. એ વસ્તુને કોઈથી નહીં છોડી, ડૉક્ટરને છોડી દે. જો એને ઘી ખાવાની ના પાડી, ગળ્યું ખાવાની ના પાડી, કે કોઈ વ્યસની માણસ હોય તો વ્યસનની ના પાડી, એ વ્યસન નહીં છોડે, ડૉક્ટરને છોડી દે. પણ અગલો મને કહેતો હતો, મને કે જીવન શું છે? મેં કીધું હવે આ બધી ફિલોસોફીની વાતું છે અને તું રહેવા દે. મને કે ના મને કયો જીવન શું છે? મેં કીધું તો તું કે. એટલે એણે એની રીતે શરૂ કર્યું. મને કે સાંભળો. મેં કીધું હાલ બોલ. મને કે નાનપણમાં જીવન છે ને એ હોમવર્ક છે, લેસન. નાનપણમાં જીવન છે એ હોમવર્ક છે, જુવાનીમાં હોમ લોન છે, હપ્તા જ ભરવાના. નાનપણમાં હોમવર્ક છે, જુવાનીમાં હોમ લોન છે, પછી ગઢપણમાં હોમ એલોન છે, અને પછી ઘેરે બેઠા બેઠા ખાલી અનુલોમ ને વિલોમ છે. વાત સારી છે અને સાચી પણ છે. મોટા ભાગના ન્યારે આવું બનતું હોય છે. બાકી તો પરમાત્માની કૃપા હોય, સંપત્તિની ભેગી સંતતિ પણ જો સારી હોય તો જીવન સારું જ છે, જીવવા જેવું છે. હા, કારણ કે 84 લાખ વખત ફેરા ફરીને પછી આપણને આ માનવ દેહ મળ્યો છે. આ જીવન કાંઈ એમ વેડફવા જેવું તો નથી, એ તો હકીકત છે ને. હા, અને બીજી વાત એ છે સાહેબ કે જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી, સમજવા જેવું છે. નાની એવી વાત છે પણ કરોડ રૂપિયાની વાત, કે જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી ત્યારે એ ઈર્ષ્યા. પણ જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા થઈ જાય તેથી એ આપણા માટે પ્રેરણા બની જાય કે નહીં, હું પણ તમારી જેમ આ વસ્તુ કરી શકું, અને તો એ માણસ પ્રગતિના પંથે જાય. હાસ્યની સાથે નાની નાની આ વાતો જીવનમાં ઉતારવા જેવી. હા, કારણ કે આપણા બધાના ઓબ્ઝર્વેશન એવા હોય છે. એક પિતાનું ઓબ્ઝર્વેશન સાંભળો, મજા આવશે. એક બાપનું ઓબ્ઝર્વેશન જો, એક પપ્પાનું. એણે એક પપ્પાએ નવરાત્રિ હતી અને બધા ઘરે પરિવાર બેઠો બેઠો માતાજીને આરતી કરતા હતા, આરતીની તૈયારી કરતા હતા. એટલે એણે એ પપ્પાએ એને છોકરાને પૂછ્યું કે તે સિગરેટ પીવાનું કેવી રીતે ચાલુ કર્યું?
છોકરાને પૂછ્યું કે તે આ સિગરેટ પીવાનું ચાલુ કેદી કર્યું, અને ત્યારે છોકરાએ કીધું કે પપ્પા હું ક્યાં સિગરેટ પીઉં છું. અને ત્યારે એને બાપુજીએ કીધું કે તે સિગરેટ પીવાનું ચાલુ નથી કર્યું તો એક દિવાસળીથી 5 દીવા હળગાવ્યા કેવી રીતે. કેટલું માઇક્રો ઓબ્ઝર્વેશન. એને એમ થઈ ગયું કે આ તો આ ટેવ હોય તો જ આ વસ્તુ થઈ શકે એમ. હા, એક પિતાનું ઓબ્ઝર્વેશન છે. પણ બહુ સરસ મજાની એક વાત આ તકે યાદ આવી છે. યુટ્યુબના માધ્યમથી આપ સબ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને માણી રહ્યા છો. ત્યારે હું ને મારો એક મિત્ર સુરત રહે છે. હું તો પ્રોગ્રામમાં ગયો તો, પણ બનેલી ઘટના છે એ અમે એને રિપોર્ટ કરાવેલો સુરતની સિવિલ હોસ્પિટલમાં. એટલે મને કે ફ્રી છો તો હાલો ને હારવાર જતા આવી મારી ગાડીમાં. મેં કીધું હાલો જઈ આવી. અમે બે ભાઈબંધ સુરતની સિવિલ હોસ્પિટલના બ્લડ રિપોર્ટ જ્યાં ટેસ્ટ થાય ત્યાં ગયા. આ ભાઈનો રિપોર્ટ આવવાને હજી અડધી કલાકની વાર હતી મારા મિત્રની. એટલે મને કે અહીંયા કેન્ટીન છે સરસ મજાની, આપણે ચા પી તો. મેં કીધું ચા પીવામાં આપણને કાંઈ વાંધો નથી, ચા પીવાય. અને કલાકારોને ચા એટલી વાલી હોય કે એની કોઈ વાત ન થાય. આગળ એક આખો હાસ્યનો મેં ચાનો જ એક એપિસોડ બનાવેલો છે. એટલે ચા પીવા માટે હું ને મિત્ર બે ગયા અને ચા લીધી. પછી મેં કીધું હારવાર બિસ્કિટ લઈ લઈ તો થોડીક વધારે મજા આવે. એ ચા લીધી, એની યારે પાર્લેજી બિસ્કિટ લીધા. ચા ને બિસ્કિટનો સરસ મજાનો અમે લુફ્ત ઉઠાવતા હતા. ત્યાં ઘટના એવી બની કે એક 7-8 વર્ષનો છોકરો નાનો એવો અમારી સામે ઊભો ક્ષુધાતુર નજરે જોતો હતો. અમને એમ કહેતો હોય કે જાણે મને ભૂખ લાગી છે, મને કાંઈક ખવડાવો. એટલે સ્વાભાવિક આપણને દયા આવી. નાનું છોકરું સામું જોતું હોય એટલે પૂછ્યું કે બેટા બિસ્કિટ ખાવું છે? છોકરાએ ટોકું ધોણાવીને હા પાડી. એટલે બીજું પાર્લેજીનું બિસ્કિટ મગાવીને છોકરાના હાથમાં આપ્યું. પણ જેવું બિસ્કિટનું પેકેટ છોકરાના હાથમાં આવ્યું એટલે જાણે વર્ષોથી ભૂખ્યો હોય, જન્મો જન્મનો ભૂખ્યો હોય એમ ફટાફટ રેપર ઉતારી અને બિસ્કિટ મીંડો ખાવા. અને અમને પણ એક જઠરાગ્નિને તૃપ્ત કરવાનો જાણે એક સંતોષ મળ્યો હોય એવી સરસ મજાની ફિલિંગ થઈ કે કાંઈ વાંધો નહીં, એક છોકરાને બિસ્કિટ ખવડાવવાનું પુણ્ય કમાણા. એવી રીતે પાછા અમે વાતું પીતા ચા ને બિસ્કિટ ખાવા માંડ્યા. પણ હવે કહાની મેં ટ્વિસ્ટ. ઘટના એવી બની કે એ છોકરાના હાથમાં છેલ્લું બિસ્કિટ ખાવાનું બાકી હતું. અને આમથી છોકરાની મમ્મી દોડતી દોડતી આકુળ વ્યાકુળ થતી છોકરાને ગોતીને આવી અને છોકરાને બિસ્કિટ ખાતી ભાળી ગઈ. એટલે 2 ધબા વાહામાં નાખ્યા. એટલે મેં કીધું આપણે હવે અહીંથી નીકળાય. આપણે મેં કીધું અહીંથી હવે રજા લેવાય. હું ને મિત્ર બે ત્યાંથી હાલવા માંડ્યા. અને ત્યારે એ બાઈના એ છોકરાને કીધેલા છેલ્લા 2-3 શબ્દો કાને અમને એવા સંભળાણા કે એ બેન છોકરાને એમ કરીને ખીજાતા હતા કે હું બ્લડ રિપોર્ટ કરાવવા માટે આખો દી ભૂખ્યો રાખીને 150 રૂપિયાની રિક્ષા કરીને અહીંયા લાવી કેસ કઢાવવા ઊભી રહે ત્યાં કોણ નવરીનું તને બિસ્કિટ ખવડાવી ગયું એ દખો જ જાય. અલ્ટો જેવી જિંદગી છે અને ઓડી જેવા સપના. અલ્ટો જેવી જિંદગી છે અને ઓડી જેવા સપના. સકડા જેવા દોસ્તારો છે ને જેસીબી જેવા હગા. પણ એક દર્દી ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તપાસને અંતે પૂછ્યું કે તમારું કયું ગ્રુપ છે? ત્યારે દર્દીએ કીધું કે નાદાન પરિંદે. ઓલો કે બ્લડ ગ્રુપની વાત કરું છું વોટ્સએપના દીકરા. એમાં ચલાવતો છે એડમિન છે એની વાત. ખરેખર નીંદર છે ને એ તો નાનપણમાં આવતી હો. ઊંઘ નાનપણમાં આવતી. અત્યારે તો ખાલી મોબાઈલને પોરો આપવા માટે 2-4 કલાક ઊંઘ છે. પણ મારો અગલો કહેતો તો મને કે ભાઈ હું સામે ચાલીને ઈડીની ઓફિસે જઈ આવ્યો. ઈડી એની ઓફિસે સામે હાલીને જઈ આવ્યો. મેં કીધું કા? મને કે પછી પાછળથી આપણે કોઈ લફડા ન જોઈ. મેં કીધું શું કીધું ઈડીની ઓફિસે તને? મને કે મને સાહેબે બેહાર્યો, ચા પાણી પાયા ને પછી કીધું એ કે ભાઈ પેલા કમાતો થા પછી અમે આવીશું, તારે આવવાની જરૂર નથી. હા પેલા રળતો થાય, પૈસા કમાવ પછી ઈડી વાળા આવે. ઈડી આગળ આપણે સામેથી જવાની જરૂર ન હોય.
હા, કારણ કે આ જગતમાં તમારે લાયક બનવા માટે કાંઈક કરવું પડે. ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા પીડ્યા થવાય. પણ દરેક ગુજરાતીના એક્સક્યુઝ મીની પાછળ બોલે ખરી દરેક ગુજરાતી એક્સક્યુઝ મી એમ, પણ એની પાછળ એક બીજો છુપાયેલો શબ્દ જે બહાર ન આવ્યો હોય એ તો એ જ હોય, આઘો જાને ડોફા. મનમાં એ હાલતું હોય, બહાર એક્સક્યુઝ મી પ્લીઝ. અગલો મને કહેતો તો, મને કે આ વખતે છે ને તમે ખાસ એક વાત કરજો એ કે પ્રોગ્રામમાં જાઓ ને ત્યારે એ કે. મેં કીધું શું? મને કે કોકને એ કે છે ને કામ લાગશે, આપણી આ પોતાનો અનુભવ છે, પણ તમે બહાર જતા હોય બધી પ્રોગ્રામમાં નવું નવું ઓડિયન્સ હોય બધાને કહેવું, તો આ જો નુસ્ખો અપનાવે ને લોકોના એ કે ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ભાઈ મેં કીધું એવું શું નવું શોધ કરી? મને કે ઘરવાળી ખીજાય, ઘરવાળી જ્યારે ગુસ્સો કરે, એ જ્યારે આપણે બટાઝટી બોલતી હોય, બાંધણ હાલતી હોય ને એ આપણી ઉપર રાડ્યું દેકારા કરતી હોય ત્યારે. મેં કીધું હું ત્યારે? મને કે ત્યારે આપણે એક જ કામ કરવાનું, મોબાઈલમાં કાઢવાનો ખિસ્સામાંથી ને એની સેલ્ફી લેવા માંડવાની, એનો ફોટો પાડવા માંડવાનો. એટલે મને કે એ ખીજાવાનું ભૂલી જાય ને તરત સ્માઇલ આપશે, તરત જુદી જુદી પ્રકારના મોઢા કરશે, મૂળ બાંધવાનું ભૂલાઈ જાય. મેં કીધું ખરેખર છે અજમાવા જેવું એમ. હા, ફોટોગ્રાફર આવે એટલે તરત જ માણસના ચહેરા ઉપર અચાનક જ સ્માઇલ આવી જાય. હા ને, એટલે એની શાયરી એના માટે લખાણી ને કે એ તસવીરકાર તુમ હર બાર તસવીર તો હમારી अच्छी खींच लेते हो, लेकिन हर बार एक आंख क्यों મીચ લેते हो. અને એને દરેક જગ્યાએ જવાની પ્રસંગની અંદર છૂટ હોય. હા, બેનો બધા બેઠા હોય, એના ધણીને આમ ખેંચીને લઈ આવે, ફોટોગ્રાફરને દેખાડીને કહે કે ભાઈ મારો પાડો. આ બેન તમારો જ પાડો છે, અમે ના જ નથી ભાઈ. અને એ સ્માઇલ કરાવે અને તમે સ્માઇલ કરો અને સાહેબ તમને એમ લાગે કે કેવો સરસ ફોટો આવ્યો છે, જાણે એમ લાગે કે આપણા ડ્રોઈંગ રૂમની અંદર એને સજાવીને મૂકવો છે, તો વિચાર કરો એક સેકન્ડ પૂરતી જો તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી હોય ને તમને આવા ફોટા ગમતા હોય તો કાયમ તમારા ચહેરા ઉપર સ્મિત હોય. અને આવું સ્મિત અમારા MB ફિલ્મ્સ દ્વારા, મનોજભાઈ ભૂપતાણી દ્વારા, આવા સુંદર મજાના હાસ્યના કાર્યક્રમો દ્વારા આપ માણતા હો ત્યારે ખરેખર ખૂબ અભિનંદનની વાત છે. હા, બાકી મેં કીધું એમ હાસ્ય તો જીવનમાં દ્રષ્ટિકોણો ત્યાંથી મળી લે. અગલાનું અમારું જીવન આવ અઘરું જ છે. હા, એ મને કહેતો તો, મને કે મારું જીવન છે ને ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે, એની પોતાની ફિલોસોફી. મને કે ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે, અહીં તો જે મળ્યું એમાં આનંદ છે. મેં કીધું વાત એ સાચી છે. હા, આપણે કારણ કે ગુમાવવાનું જાજુ આવે છે તારા ભાગે. હા, અને બહુ મજાની વાત એ છે કે માસિક આવક જે છે, મંથલી ઇન્કમ, માસિક આવક કરતાં જો તમારી માનસિક આવક બમણી હશે ને તો જ સાહેબ જીવન જીવવાની મજા આવશે. સારા વિચારો હશે તો સારું જીવન જશે. હા, પણ એક ભાઈ પાસે એક 20 રૂપિયાની ફાટલી નોટ ક્યાંય હાલે નહીં. એ ફાટેલી નોટ ચલાવવા માટે એણે કિમિયો કર્યો ને જેમ તેમ કરીને એક દૂધની દુકાને આપીને દૂધની નાની થેલી લીધી, ઘેરે જઈને ચા બનાવી તો ચા ફાટી ગઈ, દૂધ ફાટી ગયું, બોલો ચા બની ગઈ. નોટ નો હાલી તો નો જ હાલી એમ. અને ત્યારે એ ભાઈને ફાટી ગયેલું દૂધવાળી ચા જે ઊભી પડી હતી તપેલીમાં, એ જોઈને એ ભાઈને ભજન આવ્યું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આવું ભજન પણ બહુ સરસ મજાનું ફિલ્મી ગીત છે, જૂનું ગીત છે, આપ સૌએ સાંભળ્યું હોય. મીત ના મિલા રે મન કા. આ ગીત તમને ગમે એટલું ગમતું હોય, તમારું ગમે એટલું ફેવરિટ હોય, ઘરમાં ન ગાઈએ. ટ્રાય કરજો ક્યારેક તમારા જોખમ. મજાની વાત છે કે મને કહેતો હતો, અગલો કહેતો હતો મને કે મારા ઘરમાં એ કે ભાઈ 4 ટ્યુબલાઇટ છે, 3 બલ્બ છે અને 2 ઝીણી ઝીણી ઓલી નાની નાની કે નાઇટ લેમ્પની લેમ્પડી છે. આટલું બધું છે તોય મારી ઘરવાળી મને કે રોજ મને કીધા કરે તમે લગ્ન પછી મને અંધારામાં રાખી. મેં કીધું આમ નહીં, આમ. તે અમુક તારી એને વાતો કરી હોય, અમુક ન કરી હોય, એની વાત કરે. પણ પરિસભામાં દ્રૌપદીના ચીર જેવું છે આ જીવન. પરિસભામાં દ્રૌપદીના ચીર જેવું છે આ જીવન.
રોજ લંબાએ જાય છે, રોજ લંબાએ જાય છે, અને કૃષ્ણ લાજ રાખે જાય છે, કૃષ્ણ લાજ રાખે જાય છે. કૃષ્ણનું નામ આવ્યું એટલે યાદ આવ્યું, શ્રાવણ મહિનો પૂરો થયો છે, જન્માષ્ટમી હમણાં ગઈ છે. જન્માષ્ટમીને દિવસે ખાલી એકલા રાજકોટ સિટીમાં જ એક દિવસની અંદર 5,000 જેટલા મોબાઈલ, 3,000 જેટલી 4 વ્હીલ ગાડીઓ, 2,000 જેટલી 2 વ્હીલ ગાડીઓ વેચાઈ ગયું. સાહેબ, આમાં ક્યાં મોંઘવારી છે? અને બીજી વાત એ કે આટલા 4 વ્હીલ, આટલી 2 વ્હીલ ને મોબાઈલ વેચાણા, દડા ને પીપુડા તો જુદા મેળા રમકડાની વાત. એક ભાઈને મેં પૂછ્યું તું, મેં કીધું તમારી આ ટાલ છે, ટાલ માથામાં, એ વારસાગત છે? એ ભાઈ જવાબ આપ્યો કે હા ભાઈ, કે મારા સસરા નહીં છે. એટલે આમાં કયો વારસો આવ્યો એ સમજાણું નહીં મળતું. કોણ કહે છે કે છોકરાઓ ઓછું વિચારે, છોકરીઓ જ વધારે વિચારે? છોકરાઓ વિચારે ઓછું એવું કહે છે, પણ સાહેબ હું એમ કહું છું કે એકવાર કોઈક છોકરી જરાક સ્માઇલ તો કરી દે, એકવાર કોઈક છોકરી જરાક સ્માઇલ તો કરી દે. એ છોકરાઓ શેરવાનીના કલરથી લઈ અને છોકરાઓના નામ હોદ વિચારી લે. છોકરાઓ ઓછું વિચારતા જ નથી, આ તો બધી માન્યતા છે. હા, બાકી નસીબનું કોઈ છીનવી શકતું નથી, નસીબનું કોઈ છીનવી શકતું નથી. જે મહિલાઓ બટેટા ખરીદતી વખતે ખરાબ ગણી ગણીને જેને એક બાજુ તારવીને મૂકી દે, એના એ પાણીપુરી સ્વરૂપે પાછા આવે, ખાલી સ્વરૂપ બદલાય છે. હા, પણ સ્કૂલમાં એક વિદ્યાર્થીને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગરોળી એટલે શું? એ છોકરાએ જે જવાબ આપ્યો, સાહેબ સાંભળીને ધનુર ઉપડ્યો. એ છોકરાએ એમ કીધું કે સાહેબ ગરોળી એટલે એક એવું કુપોષિત ગરીબ મગરમચ્છ છે કે જેને નાનપણમાં બોર્નવિટા વાળું દૂધ નહોતું પાયું એની મમ્મીએ, એટલે એ કુપોષણનો શિકાર બની નાનું મગરમચ્છની યાર હરખામણી કરી. બોલો. એક જણાને રાતે સપનું આવ્યું ને સપનામાં એ માણસ સ્વર્ગમાં પહોંચી ગયો, અને સ્વર્ગમાં ભગવાને કીધું કે સ્વર્ગમાં આપ સૌનું સ્વાગત છે, વેલકમ વેલકમ, આપ સૌ ખૂબ સારું જીવન જીવ્યા હશો, અને સારું જીવન પસાર કર્યું હોય તો જ આપ બધા અહીંયા સ્વર્ગમાં આવ્યા હોય. આવું બધું પ્રવચન આલ્યું એટલે આવડાને હાથ ઊંચો કર્યો, જેને સપનું આવ્યું હતું એણે. એ કે ભગવાન ઉભા રહ્યો 2 મિનિટ. ઓલો ભગવાને કે શું છે? ઊભો કર્યો ઓલાને. એટલે આવડાણે કીધું એ કે એ બધું પછી તમે કહો એ બધું બરોબર છે, પણ ઓલું જોડી સ્વર્ગમાં બને છે એ ટીમ કોણ હેન્ડલ કરે છે? આપણે એનું કામ છે એ બતાવો. હા, મૂળ એને તકલીફ એની પોતાની હતી. પણ એક જણો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે, અને એક દિવસ એણે જઈને એના બોસને કીધું કે બોસ મારો પગાર વધારી દો. બોસ કે પણ આમ અચાનક આવું કરવાનું કાંઈ કારણ ભાઈ? એટલે આવડાને કીધું કે હવે મારા લગ્ન થઈ ગયા છે. ત્યારે બોસે કીધું કે ભાઈ ઓફિસની બહાર બનતી દુર્ઘટના માટે કંપની જવાબદાર નથી, મુદ્દો તારો છે. સાચી વાત એ છે સાહેબ કે ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે. ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે, એમ સુંદરતા સસ્તી છે પણ ચારિત્ર મોંઘું છે, કેરેક્ટર મોંઘું છે. હા, જ્યોતિષે એક બેનને પૂછ્યું હતું, ચારિત્રની વાત આવી. એક બેનને પૂછ્યું કે તમારા પતિનું ભવિષ્ય તમારે જાણવું છે? ત્યારે એ બેને કીધું કે ભૂતકાળ બતાવો, ભવિષ્ય તો હું નક્કી કરીશ. હમણાં ફ્રેન્ડશિપ ડે ગયો, અને ફ્રેન્ડશિપ ડે ગયો એટલે મેં અગાને પૂછ્યું હતું, મેં કીધું આ સરસ મજાનો વિશ્વભરમાં ઉજવાતો નવીન પ્રકારનો તહેવાર છે ફ્રેન્ડશિપ ડે, આના વિશે તારે કાંઈ કહેવું છે? બે શબ્દો પ્રકાશ પાડીશ? એટલે મને કે હા લાવો માયક. એટલે મેં ખોટું આમ હાથ રાખ્યો, ને પછી એણે એની રીતે ચાલુ કર્યું. પણ બહુ નાની એવી વાતમાંથી બહુ મોટું જબરજસ્ત વાત જડી ગઈ સાહેબ મને કહેવાને માટેની, કે આપને ગમે એવી. શું કીધું અગલાએ? એણે એમ કીધું કે ફ્રેન્ડશિપ ડેના દિવસે હું ખાલી એટલી પ્રાર્થના કરું છું, હું ભગવાનને એટલું કહેવા માગું છું, તમામ મિત્રોને એટલું કહેવા માગું છું કે મિત્ર એવા હોવા જોઈએ કે જે સુદામાને પણ મિત્ર બનાવે.
મિત્ર એવા હોવા જોઈએ કે જે સુદામાને પણ મિત્ર બનાવે. મિત્ર એવા ન હોવા જોઈએ મિત્રને સુદામા કરી નાખે. હા, ઘણા મિત્રનું જ કરી નાખે. બોલો, એક પરિણિત પુરુષને સવાલ પૂછવામાં આવી કે માની લો કે તમારી પત્ની અને સાસુ બે એક સાથે વાઘના પિંજરામાં પુરાઈ જાય તો તમે પહેલા કોને બચાવો? ત્યારે એ ભાઈ દાંત કાઢીને બચો પડી ગયો ને એને એટલું કીધું એ કે ગાંડા, વાઘને જ બચાવાય ને. આ દુનિયામાં વાઘ હવે રહ્યા કેટલા? સેવ ધ ટાઈગર. પણ કેટલાક લોકોનો પ્રેમ છે ને, હા, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, પણ જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. એ સરકારી કામકાજ જેવો હોય. ઘણાયનો પ્રેમ સરકારી કામકાજ જેવો હોય. નો ફાઇલ આગળ હાલે કે પછી નો મામલો બંધ થાય. એમ નામ જે તે કિસ્સામાં સ્થગિત રહે કામ. હમણાં આગલો મળ્યો તો હાવ ઉદાસ, મોટું બધું પડી ગયેલું. મેં કીધું કેમ ભાઈ હાવ આમ ઉદાસ છો, મજા નથી? મને કે ના ના ભાઈ કે પગમાં વાગ્યું હતું મને. તો મેં કીધું તો? મને કે પછી હું ડૉક્ટર પાસે ગયો. તો મેં કીધું શું કીધું ડૉક્ટરે? મને કે ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું. મેં કીધું તો બહુ સરસ, હવે તને સારું થઈ જાય છે. મને કે તંબુરો સારું થઈ જાય છે? પગમાં વાગ્યું હતું, પહેલાં હું હાલી નહોતો એકતો, હવે બેહી નથી એકતો. આને કેમ મારે પૂછવું? પણ આમિર ખાનની ફિલ્મ એક આવી અને ગઈ, લાલસિંહ ચડ્ડા. થોડોક વિવાદ થયો, વિવાદાસ્પદ બની ફિલ્મ. જોવા માટે જવું ને ન જવું ને. એટલે મને અગલાઈ કીધું, મને કે ભાઈ આપણે એ મુદ્દામાં પડવું નથી. આપણે એ કે લાલસિંહ ચડ્ડા ફિલ્મ જોવાને બદલે 150 રૂપિયાનો લાલ કલરનો ચડ્ડો લઈ લીધો. મામલો પૂરો. આપણે વિવાદમાં પડવું જ નથી કે પછી ખોટી માથાકૂટ જ નહીં. બે બહેનપણીઓ વાતું કરતી હતી કે શું કરે છો આજકાલ? એટલે બીજી બહેનપણીએ કીધું કે હું છે ને મનને કાબૂમાં કરવાનું શીખી રહ્યું છું. હા, માઇન્ડ કંટ્રોલ કેવી રીતે કરવું ને એ હું શીખી રહી છું. એટલે ઓલી બેનપણીએ કીધું કે એમાં કરવાનું શું હોય? ત્યારે આ બેનપણીએ કીધું કે જો એમાં એવું હોય કે દાખલા તરીકે મને શિમલા જવાનું મન થાય મનમાં, તો હું શિમલા મિર્ચીનું શાક બનાવી નાખું. પછી જો કે મને કદાચ મસૂરી જવાનું મન થાય તો હું મસૂરી દાળ બનાવી નાખું. બરોબર છે. પછી મેં કીધું તો પછી તને લાતુર જવાનું મન થાય તો પગેથી પાટાવાળી કરતી જ ને. અને ત્યારે એની બેનપણી કીધું કે નહીં, એવી રીતે જો મને કદાચ ઉધમપુર જવાનું મન થાય તો આખા ઘરમાં ઉધમ મચાવી દઉં. આવી રીતે મનને કાબૂમાં કરે. તું આ બીજાના મનને કાબૂમાં ન રહેવા દે એનું હું હોય. અમુક નંગ જ એવા હોય, એ આપણને એમ કે ઠીક તારે હાલો હું રજા લઉં. આવું કહેતા કહેતા પછી 1.5 કલાક કાઢી નાખે. રજા તો લે જ નહીં. પાછા શાયરીના દીકરા થાય. બેઠા બેઠા આપણને એમ થાય કે હવે તું ન બોલતો સારું. હા, એ કે તું બ્રાન્ડી, તું વિસ્કી અને તું જ વડકા બકા. તું બ્રાન્ડી, તું વિસ્કી ને તું જ વડકા બકા. તું ખાંડવી, તું ખીચડી, તું જ ઢોકળા બકા. કેમ મેળ કર્યો એ નો. એક પ્રેમીએ શાયરી લખી. આ શાયરીની જ વાત નીકળે એટલે કહી દો. આગળ જો અર્જ કિયા હે કે તને મારા હૃદયમાં દીધો હતો મેં ઉતારો, તને મારા હૃદયમાં દીધો તો મેં ઉતારો, ત્યાં આપણે રાખ્યો તો પ્રેમનો પટારો. હું જાન લઈને ચોક્કસ આવત તારા ઘરે, હું જાન લઈને ચોક્કસ આવત તારા ઘરે, પણ ન મળી બસ કે ન મેળો ખટારો. જોડકા કહેવાય, શાયરી ન કહેવાય. પણ સંબંધોની શાળા ટકાવી રાખવા માટે, સંબંધોની શાળા એને ટકાવી રાખવા માટે સાહેબ બહુ સાચી વસ્તુ એ છે કે તમારો ગણિત વિષય છે ને એ બહુ કાચો હોવો જોઈએ. જ્યારે જ્યારે ગણિત વચ્ચે આવે ને ત્યારે સંબંધોમાં તિરાડો પડતી હોય છે. ગણિત વિષય મેથ્સ એ જ્યારે જ્યારે એની સંખ્યાની વાત આવે ને કે આટલું અમારું, આટલું તમારું, અમારું આટલું, તમારું એટલું, ત્યારે સંબંધોમાં તિરાડ પડતી. એટલે ગણિત કાચું હોવું જોઈએ, ભણવામાં ન હોવું જોઈએ. ભણવામાં ગણિત પાવરફુલ હોવું જોઈએ, એ જ હોશિયાર કહેવાય. હા, એક છોકરાને બેને કીધું હતું એ કે નિબંધ તો મેં તને એ કે 5 વાર લખવા આપ્યો તો તું 3 વાર જ લખીને લાવ્યો, તારું અંગ્રેજી કાચું છે એટલે મેં તને આ નિબંધ લખવા માટે આપ્યો હતો અંગ્રેજીમાં.
છોકરાએ કીધું કે બેન મારું અંગ્રેજી કાચું એમ મારું ગણિત કાચું. 5 મિનિટ એટલે તમે જ લખો. બહુ નાનો એવો વન લાઇનર જોક, હાવ એક જ લીટીનો જોક. હા, એક ખૂબ સુખી પતિ હતો. રામ જાણે કોણ હતા, આપણે ખાલી વાત સાંભળી. હાવ નાની નાની વાતો પણ હાસ્યની ખૂબ મોટી વાત. હા, અમુક લોકો ચાના એટલા બધા બંધાણી હોય ને, ચાના એટલા બધા બંધાણી હોય કે એનું બ્લડ ગ્રુપ ચેક કરો ને તો બોલો ટી પોઝિટિવ નીકળે. ટી ઓ પોઝિટિવ, બી પોઝિટિવ થાય, આ તો ટી પોઝિટિવ આવે. એટલા બધા ચાના હરેડ બંધાણી. એક છોકરો જ્યોતિષને પૂછવા ગયો, એ કે ભાઈ કે મારે કે સુંદર છોકરીનો હાથ જોઈતો હોય તો એ સુંદર છોકરીનો હાથ મેળવવા માટે મારે શું કરવું પડે? જ્યોતિષે કીધું એ કે ઓલા મોલની બહાર વયો જા અને મહેંદી લગાડવાનું કામ શરૂ કરી દે હાથમાં. બધી છોકરીઓ આવીને તને હાથ આપે. અમુક તો કારણો કેમ ને ધંધે લગાડે. પણ જ્યાં તમને એવું લાગે, સાંભળી લો, આવી જ્યારે ઘટના બને ત્યારે જ્યાં તમને એવું લાગે કે અહીંયા મારા માટે જગ્યા નથી તો ધક્કામુક્કી કરીને બનાવી લેવો. એમાં કાંઈ નિરાશ થવાની કે સુવિચારની જરૂર નથી. ઇમોશનલ પણ નહીં થઈ જાય. પણ વેવલા પ્રેમીઓ હોય ને, વેવલા પ્રેમીઓ હાવ કારણ વગરના, એ જ્યારે વાતો કરતા હોય ને ત્યારે અદ્ભુત વાતું હોય. હા, વેવલા પ્રેમીઓ વાતો કરતા. છોકરો કહેતો હતો પ્રિય, છોકરીને કહેતો હતી કે જ્યારે જ્યારે હું તને જોઉં છું ત્યારે માથા ઉપર વીજળી પડે છે. જ્યારે હું તને જોઉં છું ત્યારે મારા માથા ઉપર વીજળી પડે છે અને તારી આંખોમાં હું જોઉં છું ત્યારે મારી આંખોમાં નશો છવાઈ જાય છે. જ્યારે હું તારી આંખોમાં જોઉં ત્યારે મારી આંખોમાં નશો છવાઈ જાય છે, માથા ઉપર વીજળી પડે છે. અને પછી તો હળવેક દઈને કીધું એ કે શરીર તપવા માંડે છે ને મારા હોઠ કંપવા માંડે છે ને આવું આવું બધું મને થાય છે ને ત્યારે છોકરીએ કીધું એ કે ગાંડા ડૉક્ટરને બતાવે, આ બધા ડેન્ગ્યુના લક્ષણ છે. હા, આ બધા ડેન્ગ્યુના લક્ષણ છે. ડેન્ગ્યુનું સારું મચ્છર કોને ખબર કેવું છે બોલો, આપણને આવીને કવડી જાય સાનું મનું. ડેન્ગ્યુનું મચ્છર અને પાછું થેન્ક યુ કહીને ઉડી જાય. પછી હેરાન કરી મૂક્યો. હા, પણ શાયરીની જ વાત નીકળી છે તો હજી એક ઘાયલ પ્રેમીની શાયરી તમારા માટે. હા, એ કે તું સૂરજમુખી હું ચંદ્રમુખી, તું સૂરજમુખી હું ચંદ્રમુખી, તું મારાથી દુઃખી હું તારાથી દુઃખી. ટૂંકમાં બે દુઃખીના ડાળિયા હતા. પત્નીએ કીધું એ કે આમ ઘરમાં તમે એ કે ઊભા ઊભા જમો છો, એ કે એ સારી ટેવ કહેવાય? એને પતિને કીધું ઘરમાં થોડું ઊભા ઊભા જમાય કે. ત્યારે એના વડે કીધું એના પતિએ, એ કે એમાં એવું છે કે તારી રસોઈ મને મૂળ ભાવતી નથી. આ તો ઊભા ઊભા જમતો હોય ને તો મને ક્યાંક પ્રસંગમાં જમતો હોય એવું લાગે. આ તો રસ્તો કાઢ્યો, વચલો રસ્તો. પણ બહુ વેદનાવાળી નાની એવી વાતો કે ઈ વાંઢાનું દર્દ કોણ સમજે, ઈ વાંઢાનું દર્દ કોણ સમજે કે જેનું મકાન જ મેરેજ હોલની બાજુમાં હોય. રોજ જાન આવે, રોજ ડીજે વાગે, રોજ ફેરા ફરે, રોજ જમણવાર બટા જટી અને આ બિચારો હાવ રહી ગયો હોય. આનું દર્દ સમજે કોણ? કારણ કે બાજુમાં જ મેરેજ હોલ હોય. પણ જમાએ સાસરે ફોન લગાડ્યો એટલે મોટા બધા કોઈ નહીં હોય, નાના છોકરાએ ફોન ઉપાડ્યો, રિસીવ કર્યો. એટલે જમાએ વળી છોકરાને પૂછ્યું કેમ છે બેટા, મજામાં? કે આ મજામાં. શું કરે છે ઘરમાં બધાય? ત્યારે છોકરું તો સ્વાભાવિક છે, બાળક તો બાળક છે સાહેબ, એને હાસે હાસું કહી દીધું કે બધા તમારી બુરાઈ કરે છે. એટલે નહીં ન પૂછ્યું. પણ એક વસ્તુ નોટિસ કરજો, સવારનું દ્રશ્ય હોય, આમાં ટીકા નથી કોઈ, પણ આ અનુભવેલું સત્ય છે કે સવારનો પ્રભાતનો પોર હોય તો ગામની અંદર સાહેબ ઘરે ઘરે મોર બોલે અને સિટીની અંદર મોટર બોલે. પાણી, આમાં મોર ને આમાં મોટર, ખાલી એક જ શબ્દ વચ્ચે આવી.
અમુક લોકો છે ને નાનપણથી જ જીએસટીનો ઉપયોગ કરતા આવ્યા. હા, જીએસટી સરકારે તો હમણાં દાખલ કર્યું. હા, અમુક નાનપણથી ગણાવતા આવ્યા. બોલો, એ વસ્તુ લેવા બજારમાં મોકલ્યા હોય ને તો વસ્તુ આવી હોય 12 રૂપિયાની, ઘેર આવીને એમ કે 15નું આવ્યું. 3% જીએસટી એમ. આ તો નાનપણથી કરતા આવ્યા છે. પણ મારો મિત્ર અગલો મને કહેતો હતો, મને કે આ બધું ઈ કે બધા એમ કહે છે કે જોડિયું ઉપરથી બને છે. મેં કીધું આ બધા કહે છે, તો મને કે જોડિયું બનાવે તો હારવાર આપણને સરનામા આપી દેતા હોય તો આ ગોતવાની રામાયણ તો મને કે વહી જાય. મેં કીધું તો આપણું કામ ઘણું સરળ થઈ જાય. પણ અમુક વસ્તુ છે ને એ ભગવાને એની પાસે રાખી છે, પોતાની પાસે રાખી. નકર તો ભલામણ તમે ભગવાન થઈ જાઓ. પણ ભગવાનની જ્યારે વાત આવી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ હમણાં પૂર્ણ થયો છે, એટલે ભગવાન ભોળાનાથ માટેની એક સરસ મજાની વાત મને યાદ આવી. આ માત્ર મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે. હા, શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવને લોકો ભજે, ભગવાન ભોળાનાથના મંદિરે જાય, શિવાલયે જાય કે બખાન ક્યાં કરું તેરી રાખો કે ઢેર કા, એક ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એ ભગવાન ભોળિયો એની ધૂન મૂળ મુદ્દા ઉપર હવે આવું છું. મારું ઓબ્ઝર્વેશન હવે આપની સમક્ષ રજૂ કરું છું કે એ ભગવાન ભોળાનાથની ધૂન છે. એ મેન તમે નાનપણથી નિશાળમાં ગાય છે. કઈ ધૂન? કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. આ ધૂન આપણે બધાએ ગાય છે અને બધા જ ગાય છે. પણ તમે જુઓ, મારે વાત એ કરવી છે, મારું ઓબ્ઝર્વેશન એ છે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો. એક સરસ મજાનું ગીત શિવ શંકરનું શંભુનું હમણાં આવ્યું અને એટલું બધું એ ગીત વાયરલ થયું અને એટલી બધી એ ગીતે અસર કરી કે હમણાં અમે નિશાળમાં છોકરાઓને શ્રાવણ મહિનાને સોમવારે આ ધૂન ગૌરાવતા હતા કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પણ ઓલું ગીત છોકરાને મગજમાં કેવું ફિટ થઈ ગયેલું, એટલે છોકરાએ કેવી રીતે ગાયું એ સાંભળજો. છોકરાએ શરૂ કર્યું તાળી પાડીને ગાવાનું, હર હર શંભુ, પછી કે ભોળા તમારી ધૂન લાગી. જનમાનસ ઉપર સોશિયલ મીડિયાની અસર કેટલી. જેણે ગાયું એણે બહુ વિવાદ થયો હતો કે આણે ગાયું આણે નથી ગાયું. જે કોઈ હોય, આપણે એમાં નથી પડવું, પણ છોકરા ઉપર આટલી અસર આ વસ્તુની થાય. સાહેબ, કહેવાનો અર્થ એ છે કે तुम्हारी बात की असर सारे जहां में होगी, अगर न होगी तो જરૂર કहीं ના કहीं તેરી કहीं કસર હોગી. પોગે જ સાહેબ, આપણી વાત છેક સુધી પોગે અને પોગ્યા વગર છૂટક્યો નથી. પણ એમાં કંઈક હોવું જોઈએ. આવું ગીત, આવા શબ્દો જો આવા બાળકોને પણ અસર કરી જતા હોય તો મારી તમારી વાત ઉપરવાળો ન સાંભળે સાહેબ. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, અને ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. અને એનાથી આગળ વધી અને કવિ એમ લખે કે દેતો સૌને તને પણ દેશે, શું તને એનો એતબાર નથી, અને સૌનું સુણે તારું કાન સુણે, કારણ કે તારો અંતરથી પોકાર નથી, તારો અંતરથી પોકાર નથી. પણ બહુ મજાની વાત એ છે કે કહેવાય છે કે સ્ત્રી ન હોય ને તો સ્ત્રી વગર ઘર છે ને એ ઘર નથી રહેતું, ઘર સૂનું લાગે. સ્ત્રી વગરનું ઘર સૂનું લાગે. પણ હું એમ કહું છું કે એકલું ઘર નહીં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, આ એકેય વસ્તુ સ્ત્રી વગર હાલતી જ નથી. ભીડ ત્યાં જ થાય છે. માર્કિંગ કરજો. આપણી પોસ્ટ હશે તો જે લાઈક આવે એના કરતાં કોઈ મહિલાની પોસ્ટ હોય તો એની અંદર શું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય, એમ બીજું કાંઈ નહીં. ત્યાં લાઈક ને ત્યાં કોમેન્ટ્સનો ઢગલો જ થશે. એટલે બહુ આનંદ છે. પણ અઘો એના મિત્રને પૂછતો હતી કે કેમ ભાઈ આજ ઉદાસ હોય એવું લાગે. એના મિત્રો એની દુકાને આવતા હોય ને, એના કસ્ટમર એના મિત્રો હોય, એમાંથી એક જણાને પૂછતો હતો એ કે કેમ આજ હાવતું ઉદાસ હોય એવું લાગે છે. અને ત્યારે ઓલાએ કીધું એ કે ભાઈ મારે આમ તો લવ મેરેજ કરવા છે પણ થોબડાનો કોઈ મેળ નથી. કરવા છે લવ મેરેજ પણ થોબડાનો કોઈ મેળ નથી. એરેન્જ મેરેજ કરું તો રોકડાનો કોઈ મેળ નથી. મેં કીધું તું રહેવા દે, એક આશ્રમ ખોલી નાખ. હા, એકેય નથી કરવા. પણ ગાંધીજી રાષ્ટ્રપિતા એ બહુ સરસ મજાની વાત કરી ગયા કે જીવનમાં ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા આ બંને નકામા છે.
એટલે હાસ્યની સાથે સાથે નાની નાની સુંદર મજાની કણિકાઓ મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હાસ્યની સાથે સાથે ખૂબ સુંદર મજાની વાતો આપણા સુધી અમે MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા અહીંથી પ્રસ્તુત કરતા હોય છીએ. અને ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી આ તમામ હાસ્યના આલ્બમ્સ આ તમામ હાસ્યના વિડીયોઝને ખૂબ સારી રીતે માણતી હોય છે. ત્યારે ફરી આ કાર્યક્રમમાં પણ આપ સૌએ મને ખૂબ પ્રેમથી માણ્યો એ બદલ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને મારા શત વંદન. ક્યાંય પણ કદાચ કાંઈ ભૂલચૂક થઈ હોય તો મોટું હૃદય રાખી ક્ષમ્ય ગણશો. અને ફરી આપનો આભાર માનતા જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.